હું છું એક અભણ ડોશી. આમાં કોઈ ડોશી મને બતાતી નથી. બધી ડોશીઓ ગયું ક્યાં? ઓળખો છો ને મને? મારી ઉંમર 85 વર્ષની છે. તમે બધા વિચારતા હશો કે હું બીમાર છું, લાચાર છું, દુઃખી છું, પણ એવું કંઈ જ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છું. મારી ઉંમર 85 વર્ષની છે. હું તો 100 વર્ષ સુધી મારા હકનું જીવન જીવીને જ જઈશ. આજ હું તમને બધાને પૂછવા આવી છું કે શું તમે મારા જેવું આનંદમય અને લાંબુ જીવન જીવીને જશો? મેં એક પણ ધોરણ પાસ નથી કર્યું કે એક પણ ચોપડી નથી વાંચી. તો પણ એક પ્રશ્ન છે કે મેં ક્યારેય ડૉક્ટરની મદદ નથી લીધી કે ક્યારેય મારા પરિવારને દુઃખ થાય એવું કામ નથી કર્યું. કારણ કે મારું પાલન પોષણ કરનારી અને શીખ આપનારી મારી માં અભણ હતી. તેમણે મને ખાવા પીવા અને ખુશહાલ જીવન જીવતા શીખવ્યું, જે ભારતના આયુર્વેદની માફક હતું. તમે બધા તો ભણેલા લોકો છો. પૈસા અને કમાણી તમારી મારા કરતાં ખૂબ જ સારી અને વધારે છે. તો તમે શરીરથી નબળા અને મનથી દુઃખી કેમ છો? તમારી પાસે તો દુનિયાની સૌથી સારી સુવિધાઓ છે. તમારી પાસે મોબાઈલ, ટીવી, કાર, બાઇક બધું જ છે. પરંતુ મારી પાસે તો આમાંથી પહેલાં ન કંઈ હતું ન કંઈ આજે છે. તો પણ હું ખુશ છું. તમે આ બધી સુવિધાઓ સાથે ખુશ દેખાવ છો, પરંતુ તમે ખુશ છો જ નહીં. કારણ કે તમારી સુવિધાઓ જ તમારી સમસ્યાઓ બની ગઈ છે અને તમારી સાથે સાથે તમારી આવનારી પેઢી પણ બરબાદ થઈ રહી છે. મેં ઘણી પેઢીઓ જોઈ છે. હું આજ તમને દેખાડવા માંગુ છું. જે સુવિધાઓ વચ્ચે જીવી રહ્યા છો, ખુશ રહેવા માંગો છો, આ જ બધી સુવિધાઓ તમારું જીવન અને પરિવારની ખુશીઓને ઓછી કરતી જાય છે. થોડી જીવવા માટેની રીત શીખવાડું છું. સવારે વહેલા ઉઠવું, તાંબાના લોટામાં અને માટલાનું પાણી પીવું, મોટા પરિવારમાં જીવવું અને મોટા પરિવારના બધા મોટા વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ નવું શીખવું. ગામમાં રહેવું અને સાદું જીવવું મારી જિંદગીનું સૌથી મોટું સૌભાગ્ય છે. મારી પાસે ઓછા પૈસા અને જિંદગી મોટી છે, ત્યારે તમારી પાસે વધારે પૈસા અને જિંદગી ટૂંકી છે. એટલું જ નથી, હું જોઈ રહી છું આટલી નાની જિંદગીમાં પણ તમે ખૂબ જ સમસ્યાઓ અને ચિંતાઓ સાથે જીવી રહ્યા છો. હું ઈચ્છું છું કે તમે બધા મારા કરતાં પણ ખૂબ જ લાંબી જિંદગી જીવો. આ લાંબી જિંદગી અને ખુશીઓથી ભરેલી જિંદગી જીવવાનો તમારો બધાનો પૂરો અધિકાર છે. પણ તમે સુવિધાઓ અને ખૂબ જ હકો મેળવવા માટે જીવનના સાચા હકો તો ભૂલી જ ગયા છો. તમને આ હક યાદ દેવડાવવા માટે એક વાર્તા કહેવા માંગુ છું. ખૂબ ધ્યાનથી સાંભળજો. જ્યારે હું નાની હતી ને, ત્યારે મારી અભણ 100 વર્ષની દાદી તેમના ખોળામાં મને સુવડાવતી વખતે વારંવાર એ વાતો કરાવતી. અભણ હતી પરંતુ સમજદારીની વાતો કરતી હતી. એમને 100 વર્ષમાં એક પણ ઓપરેશન નથી આવ્યું, કોઈ પણ બીમારી પણ નહીં. બધા જ દાંત સુરક્ષિત હતા. આંખો પર ચશ્મા પણ ન હતા. હરતી ફરતી હતી. બેટા, લાંબા શ્વાસ લેવાથી આયુષ્ય લાંબુ થાય છે. રાત્રે વહેલા સૂઈ જવાથી અને સવારે વહેલા ઉઠવાથી 100 વર્ષની આયુષ્ય મળે છે. હંમેશા શાંત, હંમેશા ખુશ અને ઝઘડાથી દૂર રહેવાથી સ્વાસ્થ્ય અને આયુષ્ય બંને વધે છે. જરૂરી ન હોય તો મૌન જ રહેવું જોઈએ. બીજાની ઈર્ષ્યા અને નિંદાથી તેમનું ખરાબ થવાને બદલે આપણું જ ખરાબ થાય છે. વડીલોને પ્રણામ અને સન્માન આપવાથી આશીર્વાદ મળે છે.
જ્યારે પણ કંઈ પણ સમસ્યાઓ હોય ત્યારે હું હનુમાનને યાદ કરું છું અને આપણા ઈષ્ટદેવ પણ હનુમાન છે. તમને બધાને તો હનુમાન ચાલીસા યાદ હશે. ઘરેથી નીકળતી વખતે હનુમાન ચાલીસા બોલતા હશો. આજે હું બધાને પૂછવા માંગુ છું, આવી શિખામણ આપવાવાળી અને 100 વર્ષ જીવવાવાળી માતાથી તો પૂરી દુનિયાને શીખ મળે છે. તો તે અભણ કહું કે ન કહું એ મને સમજાતું નથી. તમે પોતે જ નક્કી કરજો. આજના સમયમાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ જરૂરી નથી, સમજદારી પણ ખૂબ આવશ્યક છે. તમે બધા તો ગામથી કોઈ પણ પ્રકારના સંબંધો રાખતા હશો. સાચું કહું, મને તો એમના હાથની રસોઈ ખાવાની જે મજા આવતી હતી તે આજ ચૂલા અને ગેસની રસોઈમાં આનંદ જ નથી આવતો. ખૂબ જ ભાવ અને પ્રેમથી રસોઈ બનાવતી હતી. હું ખૂબ જ પ્રેમથી ખાતી હતી અને એમણે મને જે શિખામણ આપી એનાથી મારું આયુષ્ય પણ લાંબુ થઈ ગયું. મારા માટે મારી માતા એક શિક્ષક અને ડૉક્ટર પણ હતી અને ખૂબ જ શિખામણ અને નવું શીખવાડનાર એક માતા પણ હતી. તે અભણ જરૂર હતી પણ સમજદારીમાં તેમનાથી આગળ આજના ભણેલા ગણેલા પણ નથી આવતા હો. એમના પાસેથી સાંભળેલી રામાયણ અને મહાભારત અને વાર્તાઓ મને પરિવારમાં જીવવા માટેની રીત શીખવાડી, હળી મળી રહેવા માટે શીખવાડ્યું. મારો પરિવાર 100થી વધારે વ્યક્તિઓનો છે. ખૂબ જ ખુશહાલ જીવીએ છીએ. તમારી પાસે તો શિક્ષા અને ધન દોલત બધું જ છે. તમારા બધાનો પરિવાર તો મારા પરિવારથી પણ મોટો હશે. જો એવું નથી તો તમને મળેલી શીખ અને શિક્ષામાં કોઈ ખોટ તો નથી ને? તે જોઈ લેવું. મારા પ્યારા બાળકો, મને સાંભળી રહ્યા છો ને? તમારા બધા પાસે ખૂબ જ મોટી જિંદગી બાકી છે. સંભાળીને જીવજો. મોબાઈલ, ટીવી, નમકીનથી ખૂબ જ સાવધાન રહેજો. ચાંદલો કરવાનું ક્યારેય ન ભૂલશો. માતા પિતાના ચરણોમાં જ ખુશીઓ રહેલી છે. સવાર સવારમાં ચરણને સ્પર્શશો તો ખુશીઓ 24 કલાક તમારી સાથે જ રહેશે. આ મારી જવાબદારી છે. જો તમારા માતા અને પિતા ખુશ તો જીવનમાં ઈશ્વર પણ દુઃખ નથી આપી શકતો. યાદ રાખજો. અને હા, દરરોજ હનુમાન ચાલીસા કરવાથી ખૂબ જ મોટી શક્તિઓ મળે છે. તેનો ઉપયોગ ભણવામાં કરશો તો તમે ખૂબ જ આગળ જઈ શકશો. તમારું કામ તમે પોતે જ કરજો. ધ્યાન અને મૌન કરજો. જીવન બદલી જશે. મેં જ હીરાબા બનીને નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો અને સંસ્કારોનું સિંચન કરીને જ દેશને એક નવું નામ આપ્યું. મેં જ ભુવનેશ્વરી દેવી બનીને વિવેકાનંદને સંસ્કાર આપ્યા અને એ જ સંસ્કાર સનાતન ધર્મને વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચાડ્યા. હું દેશનું ભવિષ્ય બનાવી પણ શકું છું અને બગાડી પણ શકું છું. માતાઓ, તમે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. તમારા બાળકો નાના હોય અને ભણતા હોય ત્યાં સુધી માતાનું કર્તવ્ય છે શોખ પૂરા ન કરે અને બાળક પર ધ્યાન આપે. આ બાળકો જ તમારું ગઢપણ છે. ગઢપણને ખરેખર કોણ બગાડવા ઈચ્છતું હોય? ઘરનું સ્વાસ્થ્ય તમારા હાથોમાં છે. બહારનું ખાવા માટે બાળકો જીદ કરે તો સમજી જવું કે માતાના હાથોમાં હવે સ્વાદ નથી રહ્યો. હળદર, લીમડો, તુલસી અને આદુનો ઉપયોગ દરરોજ જે ઘરમાં થાય છે એ ઘરોમાં બીમારી આજુબાજુ પણ નથી આવતી. અહીંયા ઉપસ્થિત નાગરિકોને મારી વિનંતી છે. આજ દેશનો પ્રધાન સેવક નરેન્દ્ર મોદી આપણને બધાને જગાડી રહ્યો છે, પણ તમે જ જાગવાનું નામ નથી લઈ રહ્યા. મારી જિંદગી તો હવે પૂરી થઈ જવા આવી છે, પરંતુ તમારી આવનારી પેઢી માટે તો સમજવાની કોશિશ કરવી જોઈએ. દેશના 3 લાખ યુવાનો દરરોજ અકસ્માતથી મરે છે. રોડ સેફટી નિયમોનો વિરોધ કરે છે. શા માટે? પોતે 75 વર્ષના છે, કારણ કે આજ દિવસ સુધી ક્યારેય તેમણે ફાસ્ટ ફૂડ નથી ખાધું.
તે શું કાનમાં કહેવા માટે આવશે? દરેક ઘરમાં શિક્ષા પહોંચી ગઈ છે તો તે ઘરમાં આવનારી પેઢી પણ સુધરી જશે. તો પણ દીકરીઓને શિક્ષા શા માટે નથી મળી? અને હા, રિહામણા છૂટાછેડા બાબત હું તમને કહેવા માંગુ છું. જ્યારે હું વિદાય લઈ રહી હતી ત્યારે વિદાયના સમયે મારી માએ કહ્યું હતું કે આજથી સાસરિયું જ તારું ઘર છે. દુઃખ હોય, કોઈ ઝઘડા હોય તો પણ સાહસ અને સંસ્કાર ક્યારેય ન છોડીશ. કારણ કે દુનિયામાં કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં દુઃખ ન હોય અને કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં સમજદારી અને સંસ્કારથી જીવો તો સમાધાન ન મળે. બેટા, પરિવારને જોડીને રાખજે. તને સમજાઈ રહ્યું છે ને? આજ માની શિખામણે મને આજ જવાબદાર સ્ત્રી બનાવી દીધી. જો ભારતની તમામ માતાઓ આવી શિખામણ આપશે તો ભારતમાં છૂટાછેડા, રિહામણા મનામણા રહેશે જ નહીં. આવો બધા સાથે મળીને એક ગીત ગાઈએ. सबको लगे प्यारा न्यारा संगीत सुनाए, फूल के बेर हर कोई गले लगाए. आओ हम ऐसा नया भारत बनाए, हो आओ हम ऐसा नया भारत बनाए. જોરદાર તાલીથી વધાવીએ. એક સંપૂર્ણ આત્મનિર્ભર એક પાત્ર અભિનય હતો કે જે કદાચ અમુક લોકોને છે એ કદાચ ના પણ ગમ્યો હોય આજની ભભકદાર વસ્તુમાં, પરંતુ એમનો સંદેશો એવો હતો કે આજની અભણ દાદી છે 100 વર્ષ જીવે. આજના કહેવાય કે ડોક્ટરો પણ છે એમની સરેરાશ આયુ પણ નથી, આપણે કોઈનું નામ ન લેવાય. તો વિચારવું કે સાચું વેદપણું ક્યાં હતું અને કોની પાસે હતું. તો એ દાદીઓ છે એમનું કહેવાય કે ડોશી શાસ્ત્ર કહેવાય, પરંતુ 100 વર્ષ જીવી ગયા તે ક્યાંક ક્યાંક તો સાચું હતું. તો એવી દાદીઓ અહીં બેઠા હોય તો એમને પણ આપણે જોરદાર તાલીથી વધાવીએ. એમણે પણ અભણ રહીને પણ આપણી આયુર્વેદની રક્ષા કરી છે અને ભારતને ભારત બનાવી રાખવામાં સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. હવે આપણે